નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધ મેટ્રિક ક્લાસમાં. અગાઉના ભાગમાં એટલે શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે એનસીઈઆરટી તથા જીસીઈઆરટી વિશે માહિતી મેળવી હતી. તો ચાલો આજના વિડીયોમાં આગળ વધતા જેવીએન, કેજીબીવી તથા ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ વિશે ચર્ચા કરીએ. તો ચાલો શરૂઆત કરીએ. શૈક્ષણિક સંસ્થાઓ ભાગ 2. અગાઉ પણ મિત્રો આપણે વાત કરી હતી કે આપણે શૈક્ષણિક ફિલ્ડ સાથે જોડાવા જઈ રહ્યા છે ત્યારે આપણને દરેક સંસ્થાઓની માહિતી હોવી જોઈએ. તો આપણે જીસીઈઆરટી અને એનસીઈઆરટી વિશે માહિતી મેળવી હતી. આજ આપણે પ્રથમ જોઈએ જેવીએન. શું જોઈશું? જેવીએન. તો જેવીએન નું પૂરું નામ થશે જવાહર નવોદય વિદ્યાલય. શું નામ થશે મિત્રો? જવાહર નવોદય વિદ્યાલય. મિત્રો એની મંજૂરી કોના દ્વારા આપવામાં આવે છે? આ શાળાઓની મંજૂરી કોના દ્વારા આપવામાં આવે છે? તો સીબીએસઈ દ્વારા. કોના દ્વારા? સીબીએસઈ દ્વારા. કેન્દ્રીય માધ્યમિક પરીક્ષા બોર્ડ કહીશું જેને. બરોબર મિત્રો, મંજૂરી કોના દ્વારા મળે છે? તો સીબીએસઈ દ્વારા. મિત્રો દેશમાં, આપણા ભારત દેશમાં કુલ જવાહર નવોદય વિદ્યાલયો કેટલી છે? તો આશરે 576 જેટલી છે. કેટલી? આશરે 576 જેટલી શાળાઓ છે ભાઈ જવાહર નવોદય વિદ્યાલય ધરાવતી. મિત્રો અગાઉ ચર્ચા કરીએ, આગળ ચર્ચા કરીએ તો આ જવાહર નવોદય માં વિદ્યાલયમાં એડમિશન લેવા માટે ધોરણ 5 માં પરીક્ષા આવે છે. શું આવે છે? ધોરણ 5 માં એક સ્પેશિયલ પરીક્ષા લેવામાં આવે છે. એ પરીક્ષા પાસ કરો તો જ તમને, અને એના મેરિટમાં આવો તો જ તમને જવાહર નવોદય વિદ્યાલય શાળામાં ભણવા મળે છે. શું કરે છે? ત્યારથી લઈ ધોરણ 5 પછીનું જે શિક્ષણ છે એ મફત આપે છે. મિત્રો ત્યાં જ રહેવાનું. નિવાસી શાળા કહેવાય. અને શું કહેવાય? નિવાસી શાળા. શું કહીશું મિત્રો? નિવાસી શાળા. હવે આનો રેશિયો કયો હોય છે? તો જિલ્લામાંથી, આમાંથી જે મેરિટ બને છે મિત્રો, પાસ કરો બરોબર, દરેક પાસ કરેલા વિદ્યાર્થીઓને મળી જતું નથી, પણ એમાં મેરિટમાં આવવું પડે છે. હવે મેરિટ કઈ રીતે મિત્રો તૈયાર થાય છે એ ખાસ વસ્તુ આપણે જોવાની હોય છે. જિલ્લામાંથી જે લેવાના હોય છે બરોબર, એ જિલ્લામાંથી, એક જિલ્લામાંથી મિત્રો 40 બોયઝ અને 40 ગર્લ લેવાની હોય છે. યાદ રાખજો, 40 બોયઝ અને 40 ગર્લ લેવાની હોય છે. એમાં પણ શહેર અને ગામડાના વિદ્યાર્થીઓ, એનો પણ રેશિયો હોય છે. તો ગામડાના 75% મિત્રો અને શહેરના 25% વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે છે. આખી વસ્તુ ખબર પડી તમને? મેરિટ કઈ રીતે તૈયાર થાય છે? તો સાહેબ એક જિલ્લામાંથી કેટલા વિદ્યાર્થીઓ લેવામાં આવે છે? કુલ 80 વિદ્યાર્થીઓ, જેમાં 40 છોકરા અને 40 છોકરીઓ હોવી જોઈએ. એમાં પણ ગામડા વિસ્તારના 75% હોવા જોઈએ અને શહેરી વિસ્તારના 25% હોવા જોઈએ. આ હતું જવાહર નવોદય વિદ્યાલયની માહિતી મિત્રો. બરોબર, આગળ ચર્ચા કરીએ કેજીબીવી. કેજીબીવી આગળ ચર્ચા કરીએ મિત્રો. આ માહિતી એવી છે મિત્રો, તમને ક્યાંય મળી રહેશે નહીં. બરોબર મિત્રો, તો વાત કરીએ કેજીબીવી. કેજીબીવી જેનું પૂરું નામ થશે મિત્રો કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય.
શું થશે? કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય, જેમાં ફક્ત વિદ્યાર્થીનીઓ એટલે કે ગર્લ્સને જ એડમિશન મળે છે. બરોબર મિત્રો, ઓનલી ફોર ગર્લ્સ સ્કૂલ છે, કન્યા શાળા કહીશું જેને આપણે. શું કહેવાય? બાલિકા વિદ્યાલય મિત્રો, જેની શરૂઆત 2004 માં થઈ હતી. ક્યારે થઈ હતી? 2004 માં. દરેક જિલ્લામાં એક હોવી જોઈએ. શું કહ્યું છે? દરેક જિલ્લામાં એક હોવી જરૂરી છે મિત્રો. બરોબર. કોના દ્વારા ચલાવવામાં આવે છે? તો SSA, સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા KGBV ચલાવવામાં આવે છે. KGBV માં ધોરણ 1 થી લઈ અને 12 સુધી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. 1 to 12. કેટલા ધોરણ સુધી ભણાવવામાં આવે છે? કેટલા ધોરણ સુધી મિત્રો? 1 to 12 મિત્રો. 75% વિદ્યાર્થીઓ કયા લેવામાં આવે છે? ST અને SC વર્ગના. મિત્રો શું હોવું જોઈએ એમના જોડે, એમના પાસે? તો એમના પાસે BPL કાર્ડ હોવું જોઈએ. શું હોવું જોઈએ? BPL કાર્ડ હોય તો આ વર્ગની, આ કેટેગરીની છોકરીઓ એટલે કે વિદ્યાર્થીઓને કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં શું મળે છે? એડમિશન મળે છે મિત્રો. 75% ફરજિયાત આ વિદ્યાર્થીઓ હોવી જોઈએ મિત્રો. એનું સંચાલન કોણ કરે છે? તો મિત્રો તાલુકા કક્ષાએથી અને જિલ્લા કક્ષાએથી બંને જગ્યાએ અલગ અલગ સંચાલન કરે છે. જિલ્લા કક્ષાએથી તો આપણને ખબર છે કોણ આવશે? DPEO અને તાલુકા કક્ષાએથી BRC. બરોબર મિત્રો, BRC એટલે બ્લોક રિસર્ચ સેન્ટર અને DPO એટલે શું થશે? ડિસ્ટ્રિક્ટ. બરોબર. આમ કરી આપણે જણાવવા જ નથી, આખા નામનો આખો વિડીયો લઈને જ આવીશું મિત્રો. બરોબર. આ દરેક નામો જે અત્યાર સુધી આયા ને, જેમાં KGB BGB બધું જ આવી જાય. DPEO. બરોબર. બરોબર. તો આ બધું એ સમયે આપણે આખા વિડીયો આન પછી જ લઈને આવીએ. એક કામ કરીએ. બરોબર. જેમાં પૂરેપૂરા નામ હોય. પૂરેપૂરા નામ આપણી ટેટ અને ટાટ પરીક્ષામાં સ્પેશિયલ પૂછાય જ છે મિત્રો. બરોબર. તો એ નામ આપણે સ્પેશિયલ લઈને આવીશું મિત્રો. બરોબર. ફરી એકવાર જણાવી દઉં, કોના દ્વારા શરૂઆત કરવામાં, કોના હેઠળ ચાલે છે? તો SSA હેઠળ ચાલે છે મિત્રો. એનું હેન્ડલિંગ કોણ કરે છે? તાલુકા કક્ષાએ BRC, જિલ્લા કક્ષાએ DPEO. બરોબર. KGB એનું પૂરું નામ મિત્રો. ઓનલી વિદ્યાર્થીઓની એડમિશન મળે છે. 2004 માં એની શરૂઆત થઈ. જિલ્લામાં એક હોવી જરૂરી છે. 75% કેવી વર્ગની છોકરીઓને લેવામાં આવે છે? SC અને ST. એમની પાસે શું હોવું જોઈએ એડમિશન માટે? BPL કાર્ડ હોવું જરૂરી છે મિત્રો. તો આ હતું KGBV, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય. આગળ ચર્ચા કરીએ મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ. આપણે સમય બહુ બગાડવો નથી. મારે પણ લેટ થાય છે શાળામાં જવાનું. ચાલો, રાજ્ય પરીક્ષા બોર્ડ. સ્ટેટ એજ્યુકેશન બોર્ડ, SEB. શું મિત્રો? SEB. ચલો વાત કરીએ સૌપ્રથમ એના અધ્યક્ષ અને એના સેક્રેટરીની. તો એના અધ્યક્ષ છે પ્રકાશ ત્રિવેદી. કોણ છે મિત્રો? પ્રકાશ સાહેબ ત્રિવેદી. બરોબર મિત્રો. કોણ છે મિત્રો? પ્રકાશ ત્રિવેદી. સેક્રેટરી છે સમીર પટેલ. કોણ થશે? સમીર પટેલ. રાજ્ય પરીક્ષા બોર્ડ કેવા પ્રકારની પરીક્ષાઓ લે છે? તો કેવા પ્રકારની? આપણી ટેટ
1 અને 2 ટાટ ટેટ સ્પેશિયલ ટેટ આવે છે ને મિત્રો, સ્પેશિયલ ટેટ, સ્કોલરશિપની પરીક્ષાઓ, બરોબર મિત્રો. આવી બધી પરીક્ષાઓ, NMMS, બરોબર, નેશનલ કમ મેરિટ સ્કોલરશિપ, બરોબર, આવી બધી પરીક્ષાઓ કોણ લે છે મિત્રો? તો રાજ્ય પરીક્ષા બોર્ડ લે છે. કઈ જગ્યાએ રાજ્ય પરીક્ષા બોર્ડ આવેલું છે મિત્રો? ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં આવેલું છે. ક્યાં આવેલું છે? ગાંધીનગરમાં. પ્રારંભ ક્યારે થયો રાજ્ય પરીક્ષા બોર્ડની શરૂઆત? નવેમ્બર 1996 માં શરૂઆત થઈ. મિત્રો રાજ્ય પરીક્ષા બોર્ડ એ કુલ 24 પ્રકારની પરીક્ષા લે છે. કેટલા પ્રકારની? 24 પ્રકારની પરીક્ષા લે છે. આ પ્રશ્ન આવી શકે SCB, બરોબર. કઈ જગ્યાએ આવેલું? 21 માં, સેક્ટર 21 માં આવેલું છે મિત્રો. તો આ હતું રાજ્ય પરીક્ષા બોર્ડ. એક ટૂંકું અને સ્વીટ અને પછીનું લાસ્ટ જોઈ લે, સૈનિક સ્કૂલ. આ બધાની PDF મિત્રો તમને મળી રહેશે મારી કમ્યુનિટીમાં, એટલે લખવામાં કઈ ટેન્શન લેશો નહીં. હજુ સુધી કમ્યુનિટીમાં ના જોડાયા હોય તો કમ્યુનિટીમાં જોડાઈ જજો. કમ્યુનિટીમાં આ સિવાય ઇન્સ્ટામાં જોડાઈ જજો. ઇન્સ્ટામાં પણ ડેલી તમને ડે 1 ડે 2 નું તમને ફોટોઝ મળતા રહેશે, જે તમારે ટેટ ટાટ માટે મનોવિજ્ઞાનના પ્રશ્નો મૂકતો રહેશે MCQ સાથે, જેનાથી તમને ઘણી બધી પરીક્ષામાં મદદ થશે મિત્રો. વાત કરીએ સૈનિક સ્કૂલની અથવા તો સૈનિક શાળા. બસ ખાલી આમાં આટલું જ જોવાનું છે મિત્રો. ઓલ ઓવર ભારતમાં કેટલી છે? 24 છે, અને ગુજરાતમાં 2 જગ્યાએ છે, બાલાછડી અને જામનગર. બસ આટલું આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બાકી કઈ જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે નહીં મિત્રો. ગુજરાતમાં કઈ જગ્યાએ છે? તો ગુજરાતમાં 2 જગ્યાએ છે, જામનગર અને બાલાછડી. ભારતમાં કુલ કેટલી છે? 24. બસ આટલી માહિતી આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો આજના વિડીયો તમને કેવો લાગ્યો એની કમેન્ટ જરૂર કરજો મિત્રો, બરોબર. તમારી કમેન્ટ મારું પ્રોત્સાહન વધારશે અને હું સારા આવા જ માહિતી ભેગા કરી અને જોરદાર વિડીયો લઈને આવીશ, બરોબર મિત્રો. તમારી ટેટ ટાટ ને પાસ કરવા માટે મિત્રો આ વિડીયો ખૂબ જ અગત્યના છે. જો તમને ગમે તો શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ મારા નવા વિડીયોમાં.